જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, આવું સ્વામી વિવેકાનંદે કહ્યું. તો કોઈએ ગાયું કે મિટ્ટી યહાં કી ચંદન જૈસી, માથે તિલક લગા લે. આ વસુંધરાના કણકણમાં શંકર, એવો મહિમા ગવાય. એવી હું ભારત ભૂમિ, મા ભૂમ, ભારત માતા. વિશ્વની માટે કોઈ ઉપખંડની ભૂગોળ હોઈશ કે કોઈ એક જમીનનો ટુકડો હોઈ શકે, પણ આ ભૂમિ એ વિશ્વની અંદરનો આશીર્વાદ છે. અહીં અવતારો થયા, ઋષિઓ થયા, રાજર્ષિ થયા, મહર્ષિ થયા, મુનિઓ થયા, સંતો થયા. કાળના અંત સુધી માનવ સભ્યતાને પ્રેરણા આપે તેવા મોતીઓ આ ભૂમિમાં થયા. પ્રચંડ સાહસ, શૌર્ય, પરાક્રમ, કલા, જ્ઞાન, વિજ્ઞાન, સ્થાપત્ય, શૈલી, અનેક ખંડ, ઉપખંડ, ભાષાઓ, રહેણીકરણી, વેશ, પહેરવેશ, નાતી, જાતિ, બોલીઓ, તહેવાર, વ્યવહાર અને જીવનની રંગબેરંગી શૈલી. આવો ગણ્યો ગણાય નહીં અને વીણ્યો વીણાય નહીં એવો આ વસુંધરાનો ખોળો અને એના પેટાળમાં રહેલા અનેક રત્નો અને રહસ્યો, જે હજુ તો ઉજાગર થવાના બાકી છે. મારા ખોળે રહેલા એવા અનેક રહસ્યો અને રત્નોને ઉજાગર કરવા આધુનિક વિજ્ઞાન પાપા પગલી સાથે નમ્ર પ્રયાસ કરી રહ્યું છે. તે પ્રયાસને હું બિરદાવું છું. આવા સોનેરી પાનાનો એક અનોખો ઇતિહાસ અને એક સોનેરી પ્રકરણ એટલે ગુજરાત ભૂખંડનું, આ વસુંધરાનું નજરાણું, એવું અરવલ્લી જિલ્લાનું શામળાજી. શામળાજી, આ શબ્દ સાથે લાખો હૃદયના આરાધ્ય દેવ સ્વયં શ્રી કૃષ્ણ જોડાયેલા છે. સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણ ભક્ત નરસૈયાના વાણોતર બનીને આવ્યા અને એમની હુંડી સ્વીકારી હતી. એ માનવ વંશની અપ્રતિમ જ્ઞાત ઘટના છે. અને ત્યારે નરસૈયાએ ગાયું હતું કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી. એવું આ લાડકવાયું નામ હજારો ભક્તોના હૃદયની હુંડી સ્વીકારવા અહીં શામળાજી ખાતે બિરાજમાન છે. મેશ્વ નદીના ખળખળ વહેતા નીર રોજ શામળાજીના ચરણાવિંદ પખાળે અને અરવલ્લીની આ ગિરિમાળાઓ ઓવારણા લે. ગિરિકંદરાઓ, નદી, ઝરણા એના શણગારથી સુશોભિત એવું અરવલ્લીનું શામળાજી. પ્રાચીન કાળની આ હરિશ્ચંદ્રપુરી અને રુદ્રગયા તરીકે તેની અલગ ઓળખાણ. પૌરાણિક લોકો અને સાહિત્યકારો અહીં ભગવાન વિષ્ણુની ઝાંખીનો, ભગવાન વિષ્ણુના દર્શનનો અહીં મહિમા ગાય અને ભગવાન વિષ્ણુનું દર્શન કરાવતું આ પૌરાણિક વિષ્ણુ મંદિર છે. ગુજરાત રાજસ્થાનનો સીમાડો અને અમદાવાદ, અંબાજી, ઉદયપુરથી નજીક આવેલું અતિ મહત્વનું તીર્થક્ષેત્ર અને સોનામાં સુગંધ તો એવી કે ધોરીમાર્ગ પર તે અનેક તીર્થધામો સાથે સીધું જોડાયેલ છે. આવી ઐતિહાસિક ધરોહર ક્યાં સુધી છુપાઈને રહે? જેમ કાળમીંઢ પથ્થરોની વચ્ચે એક નાનકડું બીજ અંકુરિત થઈને ભૂમિ પર પ્રગટ થાય અને બહાર આવે, એમ કાળક્રમે આ સોનેરી ધરોહર ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાના તજજ્ઞોને હાથ લાગી. જાણે એવું લાગે કે પથ્થરમાં દટાયેલું એક જીવતું જાગતું સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું. શૈવ, વૈષ્ણવ અને શક્તિ સંપ્રદાયનો અનોખો સંગમ એટલે શામળાજી.
હરિશ્ચંદ્રની ચોરી. રાજા હરિશ્ચંદ્રના લગ્ન હરિશ્ચંદ્રની ચોરીમાં થયા હતા. એ માન્યતા સાથે આ મંદિરનું નામ સંકળાયેલું છે. હરિશ્ચંદ્રની ચોરીમાં આગળનું તોરણ 10મી સદીનું છે. મંદિર પોતે અલ્પ અલંકૃત હોવા છતાં તોરણ, એની આકૃતિઓ અને કોતરણીઓને લીધે ખૂબ નોંધપાત્ર છે. ગર્ભગૃહની દ્વાર શાખ, લતાપટ, કમળપત્રો અને ઈચ્છાપૂર્તિ કરનારી કલ્પવેલથી અલંકૃત છે. શામળાજી મંદિર ખાતે આવતા લોકો અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં શિલ્પ સ્થાપત્યના બાહુલ્ય તથા આદિવાસી વિસ્તાર હોવાથી આદિવાસી કલા અને સંસ્કૃતિના કલાત્મક નમૂનાઓને નિહાળી શકે એ હેતુસર શામળાજી ખાતે સંગ્રહાલય બનાવવાની પસંદગી કરાઈ હતી. શામળાજી સંગ્રહાલયની સ્થાપના વર્ષ 1992માં કરવામાં આવી છે. શામળાજી સંગ્રહાલયમાં અંદાજિત 480 નમૂનાઓનો સંગ્રહ છે. શામળાજીની આસપાસથી મળી આવેલ વિવિધ સ્થાપત્યોને શામળાજી સંગ્રહાલયમાં વિવિધ વિભાગમાં રાખવામાં આવ્યા છે. જેમ કે હિન્દુ કલા વિભાગ, દેવની મોરી વિભાગ, જૈન કલા વિભાગ, આદિવાસી કલા વિભાગ. શામળાજીના શિલ્પ સ્થાપત્ય, કલા, શૈલી એ કાળખંડનો બહુ જ મોટો ભાગ છે. 4થી સદીથી શરૂ કરીને 20મી સદી સુધીના જાણે અહીં સાક્ષાત એક એક સ્થાપત્ય પોતાના ગૌરવવંતા ઇતિહાસનું દર્શન કરાવે. શેષશાયી વિષ્ણુ ભગવાન અને ચરણ કમળમાં લક્ષ્મીજી બિરાજમાન હોય તેવા દર્શન થાય. ગાંધર્વોની હારમાળાના દર્શન થાય. આ શિલ્પ સ્થાપત્યમાં અનેક ઐતિહાસિક વાતોના દર્શન થાય. જ્યારે અનુમાન આધારિત વાતો સાંભળી હોય ત્યારે વિશ્વાસ ના થાય, પરંતુ આ શિલ્પ સ્થાપત્યને જોઈએ અને સાક્ષાત તેવા દ્રશ્યો આપણા માનસપટ પર ઊભા થાય. દેવદાનવોનો સમુદ્ર મંથનનો એ પ્રસંગ આપણે સર્વે સાંભળેલો છે. જ્યારે તે દ્રશ્યોને અહીંના સ્થાપત્યમાં કંડારાયેલા જોઈએ ત્યારે આપણી શ્રદ્ધા હિમાલયની ટોચ કરતાં વધારે ઊંચી થાય. શંખ, ચક્ર, પદ્મ અને ગદા ધારણ કરેલ વિષ્ણુ ભગવાનની પ્રતિમાની નીચેના ભાગમાં વાસુકી નાગને નર અને નારી સ્વરૂપમાં દર્શાવેલ છે. આવા અદ્ભુત દર્શન આપણને એક દેવાલય તરફ લઈ જાય. શક્તિના સમૂહના શિલ્પો જોઈએ ત્યારે નારાયણી શક્તિ એવી માં આદ્ય શક્તિના દર્શન થાય. બ્રહ્માણી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી અને ચામુંડા સ્વરૂપના દર્શન, અને તે પણ અરવલ્લીની ગિરિમાળાઓના આ સ્થાપત્યોમાં થતા હોય ત્યારે સહજ ગાવાનું મન થાય. ડુંગરે રે ડુંગરે માડી તારા બેસણા એવું પ્રતીક થાય. માતૃકાઓના હાથમાં બાળકનું દર્શન. આપણને એમ લાગે કે નારી શક્તિ એટલી જ સંહારક અને કરુણાની મૂર્તિ તેવું આલેખન જે તે સમયે કર્યું હશે. તે કેટલી ઉચ્ચ કોટીની ભાવના આ સ્થાપત્યમાં કંડારાયેલી જોવા મળે. મહિષાસુર મર્દિનીની પ્રતિમા તો આદ્ય શક્તિ જાણે સચરાચરમાં અસુરી શક્તિના સંહાર માટે આવ્યા હોય તેવું પ્રતીત કરાવે છે. અને પાડા સ્વરૂપ મહિષાસુર નામના રાક્ષસનો વધનું દ્રશ્ય આપણી નજર સામે તાદ્રશ્યમાન થાય. યક્ષની પ્રતિમાઓ ચીરકાલીન તે વખતની 64 કલાઓ અને વિદ્યાઓ તે સમયે કેવી વિદ્યમાન હશે તેનો પરિચય આપે. પ્રત્યેક પ્રતિમામાં ગૂંચળાવાળા કેશ, આભૂષણો, મોતીની માળા, બાજુબંધ અને કલાત્મક વસ્ત્રો સાથેના યક્ષોના શણગાર જ્યારે જોઈએ ત્યારે ગાંધાર અને મથુરા શૈલીનો પરિચય આપણને તાદ્રશ્યમાન થાય. આ સફર આટલેથી અટકતી નથી. અહીં શૈવ, વૈષ્ણવ અને શક્તિનો સંગમ તો ખરો જ, પણ સાથે સાથે
મંદિરની નજીકમાં જ આવેલું એક ઐતિહાસિક સ્થળ એટલે દેવની મોરી. દેવની મોરીનો અર્થ થાય દેવની સમક્ષ, દેવની સામે. દેવની મોરી ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના પુરાતત્વ વિભાગ દ્વારા વર્ષ 1960થી 1963માં કરેલ ઉત્ખનનમાં ઈસવીસન 3જી સદીથી શરૂ કરીને 4થી સદી સુધીનું બૌદ્ધ ધર્મનું એક કેન્દ્ર મળી આવ્યું. દેવની મોરીમાં થયેલા ઉત્ખનનમાં પ્રાપ્ત થયેલ મોટાભાગની વસ્તુઓ હાલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના પુરાતત્વ વિભાગના સંગ્રહાલય ખાતે પ્રદર્શિત કરેલ છે. મહાસ્તૂપમાંથી મળી આવેલા ભગવાન બુદ્ધના અસ્થિ ભરેલા પથ્થરના દાબડાની પ્રતિકૃતિ, વિહાર, ચૈત્ય અને માનતાના સ્તૂપને મોડલના રૂપમાં રાખવામાં આવ્યા છે. આ મોડલના રૂપમાં મહાન ભગવાન બુદ્ધની ગૌરવગાથા અહીંયા આલેખાતી હોય તેવું લાગે. સમયની સાથે સાથે આ સાંસ્કૃતિક વિરાસતોએ કેટલા યુગ જોયા હશે. એ સમયથી મૂક સાક્ષી બનીને ઊભેલી આ પ્રતિમાઓ ગાથાઓને યુગો પર્યંત કહેવા માટે ઊભી હોય તેવું આ દ્રશ્ય લાગે. સ્થાપત્યમાં ભગવાન બુદ્ધની હયાતી એ નજર સમક્ષ સજીવન થાય. તે વખતે મળી આવેલ સુશોભિત ઈંટોના નમૂનાઓ અને માટીપત્ર એ માનવ સમાજમાં રહેલા કૌશલ્યનો એક અનોખો પરિચય કરાવે છે. જૈન ધર્મનું શાસન ગુજરાતમાં કેટલો પ્રભાવી હશે એ શિલ્પ સ્થાપત્ય અને કલાત્મક નમૂનાઓમાંથી મળી આવે છે. જૈન ધર્મના સમયની વાત કરીએ તો જૈન ધર્મએ વિશ્વના ઇતિહાસને 24 તીર્થંકરો આપ્યા. તીર્થંકરોએ માનવતા માટે, માનવ જીવન માટે, માનવના જીવનના સુશાસન માટે, માનવ જીવનની સભ્યતા અને પ્રણાલી માટે પ્રભાવી કામ કર્યું છે. ઉત્તર ગુજરાતમાં ચાવડા, સોલંકી અને વાઘેલા કાળમાં એટલે કે ઈસવીસન 9મી 10મી સદીથી શરૂ થયેલ જૈન ધર્મના બહોળા પ્રચારના રૂપે મળેલ તે વખતના સ્થાપત્યો, શિલ્પકલા, કલાત્મક નમૂનાઓ દ્રશ્યમાન થાય છે. વડાલી ખાતે મળેલા શ્વેતાંબર અને દિગંબર બંને જૈન જૂથના શિલ્પ સ્થાપત્યો એ જૈન ધર્મની કલાત્મક ધરોહર છે. શિલ્પ સ્થાપત્ય મોટે ભાગે આરસ પથ્થરના બનેલા છે. પદ્માસનમાં બેઠેલા તીર્થંકરો, મહાવીર સ્વામી, કુંથુનાથ ભગવાન, ચંદ્રપ્રભુ ભગવાન વગેરે જોઈએ ત્યારે તે સમયે ભારતનું યોગ વિજ્ઞાન પણ એટલું જ પ્રચલિત હશે તેની પ્રતીતિ થાય. બનાસકાંઠા જિલ્લાના સાદુપુરા એટલે કે હાલના પાટણ જિલ્લા વિસ્તારમાંથી મળી આવેલ જૈન તીર્થંકરો અને જૈન દેવીઓની કાંસ્યની મૂર્તિઓ, જેના આગળના ભાગમાં તીર્થંકર અને પાછળના ભાગમાં સલેખ છે. આ મૂર્તિઓ ઈસવીસન 7મી થી 15મી સદીની છે. આ મૂર્તિઓ અકોટા બ્રોન્ઝ જેવી જ દેખાય છે. સભ્ય સમાજ જેને આદિવાસી તરીકે ઓળખે છે તેવા સાબરકાંઠા જિલ્લાના પોશીના વિસ્તાર અને અરવલ્લી જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારના ડુંગરી ભીલ, ડુંગરી ગરાસિયા અને વણઝારા અનુસૂચિત જનજાતિના લોકોની કલા, તેમની રહેણીકરણી, તેમની જીવનશૈલીનો પરિચય પણ આદિવાસી કલા વિભાગમાંથી આપણને તાદૃશ્ય નિરૂપણ થાય છે. દૈનિક જીવનમાં વપરાતા વિવિધ સાધનો, ખેતીવાડીના ઓજારો, શિકાર કરવા માટે વપરાતા સાધનો, મનોરંજનના વાદ્યયંત્રો તેમજ ઘરમાં રસોડામાં તે વખતે ઉપયોગમાં લેવાતા કાંસાના અને માટીના વાસણો, ચૂલો, કોઠી અને સૈકાઓથી ચાલી આવતી આદિવાસીઓની જીવનશૈલીની વિશેષતાઓ ઉજાગર કરે છે.
આદિવાસીઓની પૂજા અર્ચના, દેવી દેવતાઓ માનતા સ્વરૂપમાં રાખવામાં આવતા માટીના ઘોડા, હાથી વગેરે પણ એક ભાતીગળ અને સુંદર જીવનનો મહિમા ઉજાગર કરે છે. આદિવાસી લોકોની પૂજા વિધિમાં ગોરમાં કાળા મોરા દેવ, દેવરાનો ઠાકોર, ગુણકો અને દેવી અગાસીની પ્રતિમાઓ પ્રદર્શનમાં પ્રસ્તુત છે. ડુંગરી ભીલ, ડુંગરી ગરાસિયા અને વણઝારા અનુસૂચિત જનજાતિના લોકોના તહેવારોમાં અને લગ્ન પ્રસંગોમાં પહેરાતા વિવિધ પોશાકો, જેમ કે સ્ત્રીના ભરત ભરેલા વસ્ત્રો અને પુરુષોના કુર્તો, થેપાડી એટલે કે ધોતી, પરંપરાગત જોધપુરી સાફો પણ પ્રદર્શિત છે. ચાંદીના આભૂષણો, દામલી, વારલો, હાંસળી, બલોયા, કડા, બોરિયું, જુડો, કંદોરો, પોંચા, લોકેટ, હાર તેમજ મોતીકામના ઘરેણાઓ અને લાખકામની ચૂડીઓનો પણ આ પ્રદર્શનમાં સુંદર પરિચય થાય છે. આદિવાસી સમુદાયના સંગીતના વાદ્યયંત્રો સારંગી, લેઝિમ, સાંગ, શરણાઈ, ગોરાયું અને વાંસળી પ્રદર્શનમાં દ્રશ્યમાન થાય છે.